કેમ છો મિત્રો? વાત કરવી છે નિષ્ફળતાની પાછળ છુપાયેલી સફળતા. તો દરેકના જીવનની અંદર જે કંઈ પણ નવું તમે કોઈ કાર્ય કરતા હો તો એની અંદર ઘણા લોકોને નિષ્ફળતા મળતી હોય છે. સ્વાભાવિક વાત છે કે કદાચ તમે પૂરી તૈયારી સાથે કાર્ય કોઈ ના કર્યું હોય તો કદાચ નાની મોટી અડચણરૂપ આવતી હોય ને તમારું કામ કદાચ અટકતું હોય તો એને બીજી ભાષામાં આપણે નિષ્ફળતા કહેતા હોઈએ છીએ. તો મિત્રો, નિષ્ફળતા મળી એનો મતલબ એવો નથી કે ત્યાંથી પાછા ફરી જવું કાં તો ત્યાંથી કામ તમારું ઊભું રાખી દેવું. નિષ્ફળતા એક શિક્ષક છે કે જેવી રીતે તમને કોઈ વસ્તુની ખબર ના હોય ત્યાં તો તમને કોઈ આવડતું ના હોય તો તમારી એક શિક્ષક જેમ તમને સજા કરતો હોય એ રૂપીની એક નિષ્ફળતાનો ભાગ આપેલો છે. ચાહે તમે સ્ટુડન્ટ હો અને પરીક્ષા આપવા બેઠા હો અને નપાસ થાવ તો એનો મતલબ એવો થાય કે તમે પૂરી તૈયારી સાથે નહોતી પરીક્ષા આપવા માટે તૈયાર. એવી રીતે કોઈ ધંધા માટે કોઈ કરતું હોય, બિઝનેસ કરવા માટે આગળ વધતું હોય અને એને નિષ્ફળતા મળતી હોય તો ત્યાંથી મિત્રો પાછી પાની ના થવું. જેમ ઉદાહરણ લઈ લો કે કરોડિયો, કદાચ તમે જે જગ્યાએ સવારે જોયું હોય એની જગ્યાએ કરોડિયાએ એની ઝાડ ના બાંધી હોય પણ એક રાતની અંદર એ કેટલી વખત કદાચ પડીને પણ એની જે ઝાડી તૈયાર કરે છે મિત્રો, એવી રીતે તમારે નાની નાની બાબતો ધ્યાનમાં રાખી અને કોઈ પણ કાર્ય કરશો તો નિષ્ફળતા મળેલી હશે તો ચોક્કસપણે આજે નહીં તો કાલે એની અંદર તમે સફળ થશો. પણ ક્યારે? કે તમારી પૂરી તૈયારી હોય અને તો એ કાર્યની અંદર તમને સફળતા મળશે મિત્રો. બાકી તમે સફળતાની આશા એમને ના રાખશો. કોઈ પણ કાર્ય કરશો નિષ્ફળતા મળવાની જ છે, પણ થાકી ના જતા, હેરાન થશો પણ સફળતા તો ચોક્કસ મળશે. એટલે નિરાશ નહીં થવાનું, પ્રયત્નો કરતા જ રહેવાનું. તો આજે નહીં તો કાલે જીવનમાં સફળતા ચોક્કસપણે મળશે. થેન્ક યુ. આભાર.